બકલાવા ચોકલેટમાં નીકળી છે ઈયળ। રાજકોટમાં ખાદ્ય સુરક્ષાની વચ્ચે એક એવી ઘટના સામે આવી છે જે સાંભળીને લોકો ચોંકી ઉઠ્યા છે। દુબઈથી આવેલી પ્રીમિયમ બકલાવા ચોકલેટમાંથી જીવંત ઈયળ નીકળી। જી હા, એક જાગૃત નાગરિકે આ ચોકલેટ ખોલતા ઈયળો બહાર નીકળવા લાગી અને તરત જ તેનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધો। સૌપ્રથમ આપને બતાવીએ આનો વિડીયો। રાજકોટના એક પરિવાર દ્વારા ખરીદવામાં આવેલી દુબઈ ઇમ્પોર્ટેડ બકલાવા ચોકલેટ દેખાવામાં પ્રીમિયમ પરંતુ અંદર મંડરાતો હતો ખતરો। ચોકલેટના પેકેટમાંથી 5 થી 6 જીવતી ઈયળ જોવા મળી હતી અને આ દ્રશ્ય જોતા જ નાગરિકે ફોનમાં વિડીયો બનાવી તરત જ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો। વિડીયો થોડી જ મિનિટમાં વાયરલ થઈ ગયો। લોકોમાં ગંદકી, સ્વાસ્થ્ય જોખમ અને ખાદ્ય સુરક્ષા અંગે ચિંતા વધી ગઈ છે। સૌથી મોટો સવાલ એ છે કે પેકેટ પર ઉત્પાદન તારીખ, એક્સપાયરી ડેટ કે અન્ય ખોરાક સંબંધિત માહિતી આવું કંઈ પણ નહોતું લખેલું, માત્ર એક રેપર। આવું બને ત્યારે ગ્રાહકને ખતરો તો છે જ, પરંતુ આ સ્પષ્ટ રીતે FSSAIના નિયમોનું ઉલ્લંઘન છે। તો દુબઈથી લાવવામાં આવેલી આ ચોકલેટને પ્રીમિયમ તરીકે વેચવામાં આવતી હતી, પરંતુ અંદર ફેલાયેલ અસુરક્ષિતતા ચોંકાવનારી છે। સૌથી ગંભીર પ્રશ્ન એ છે કે મેન્યુફેક્ચરિંગ અને એક્સપાયરીની તારીખનો ઉલ્લેખ આખરે રેપરમાં કેમ ન હતો કરાયો। ખાદ્ય સુરક્ષાના નિયમોમાં આ બાબત મેજર વાયોલેશન ગણાય છે। ઘટના બાદ આરોગ્ય વિભાગે તાત્કાલિક તપાસ શરૂ કરી દીધી છે અને શહેરના તમામ પાર્લરો અને સ્ટોર્સમાં ચેકિંગ થશે જ્યાં આ ચોકલેટ વેચાતી હતી। અનધિકૃત માહિતી વગરની અને અસુરક્ષિત ખાદ્ય વસ્તુ વેચનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારીમાં છે વિભાગ। ટેમ્પરેચર મેન્ટેન ન કરવામાં આવે તો પણ આ વસ્તુ થઈ શકે છે। આ ઉપરાંત ખાસ કરીને કોઈ ઘરમાં જે માખી જે છે પોતાના ઈંડા એ બકલાવા સીટ ઉપર લે કર્યા હોય ને એમાંથી પણ આ ઈયળ જે છે બની હોવાની શક્યતા છે એ નોંધાઈ શકે છે। આ ઉપરાંત જે ઇન્ગ્રેડિયન્ટ વાપરવામાં આવ્યા હોય એ પણ ખરાબ હોય તો પણ આ ઈયળ બનવાની શક્યતા છે। હાલમાં અમે આ બાબતે નોટિસ કરી છે અને જે રિટેલ સ્ટોર ખાસ કરીને આપના દ્વારા માહિતી મળી છે, અમુક પાન કોર્નર જે છે, પાન મસાલા વેચાણ કરતા કોર્નર જે છે તો દુકાનો છે ત્યાં વસ્તુ મળી રહી છે, તો અમારા ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા આ બાબતે તપાસ છે કરવામાં આવશે। સુપર 6